સાચી સંપત્તિ એટલે શું? શું એનો મતલબ બેંકમાં પડેલા પૈસા છે કે પછી કોઈ મોટો બંગલો? આજે એક એવી વાર્તાની વાત કરવી છે જે સંપત્તિ વિશેના આપણા દૃષ્ટિકોણને કદાચ હલાવી દેશે. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ ચર્ચાની શરૂઆત એક સુંદર કવિતાની પંક્તિથી કરીએ. બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. સૌ પોતાની રીત પ્રમાણે જ જિંદગી અંજવાળી છે. અને એની બીજી લાઈન છે, કોઈ દીવો બાળ્યો, કોઈ જાત પાડી છે. કેટલી ઊંડી વાત છે નહીં? કેટલાક લોકો દીવો પ્રગટાવીને અજવાળું કરે છે તો કેટલાક પોતાની જાતને જ બાળીને બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે. અને આ જ વિચાર આપણને એક એવા માજીની કહાણી તરફ દોરી જાય છે. તો કલ્પના કરો મહુવાના દરિયા કિનારાની. ત્યાં મેઘાણી બાપુ અને ભગત બાપુ આમ જ ફરી રહ્યા હતા અને ત્યારે જ એમની નજર એક વૃદ્ધ સ્ત્રી પર પડી. અને એ મુલાકાતમાંથી જે બોધ મળ્યો એ કદાચ પેઢીઓ સુધી યાદ રહેશે. એમણે શું જોયું કે એક સાવ વૃદ્ધ માજી, જેમનું શરીર હવે નબળું પડી ગયું હતું, એ એક પછી એક ભારે પથ્થર ઉપાડી રહ્યા હતા. આ પથ્થરો બાજુમાં જ બની રહેલી એક વિશાળ હવેલી માટે હતા. એક તરફ આટલી નાજુક કાયા અને બીજી તરફ આટલું કઠોર કામ. આ દૃશ્ય જોઈને કોઈનું પણ હૃદય કંપી જાય. સ્વાભાવિક છે કે મેઘાણી બાપુથી રહેવાયું નહીં. એ સીધા માજી પાસે ગયા અને ખૂબ જ ચિંતાભરે અવાજે પૂછ્યું, માજી, આ ઉંમરે તમારે મજૂરી કરવાની શું જરૂર છે? તમારે કોઈ દીકરો નથી? અને માજીએ જે જવાબ આપ્યો એમાં વર્ષોની વેદના હતી. એમણે કહ્યું, દીકરો તો હતો ભાઈ, પણ જે શેઠ માટે અત્યારે કામ કરું છું ને, એ જ શેઠનું વહાણ લઈને દરિયામાં ગયો અને પાછો જ ના આવ્યો. એમના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, આંખોમાં આંસુ નહોતા, બસ એક ઊંડું અને શાંત દુઃખ હતું. આમ તો આ વાત અહીંયા જ પૂરી થઈ શકતી હતી, એક દુઃખદ ઘટના તરીકે. પણ મેઘાણી બાપુના એક સવાલે આખી વાતચીતને એક અલગ જ સ્તર પર પહોંચાડી દીધી. એમણે એ જ સવાલ પૂછ્યો જે કદાચ આપણા મનમાં પણ આવે, કે માજી સાથે અન્યાય થયો હશે. એટલે એમણે પૂછ્યું, તો પછી એ શેઠે તમને કોઈ વળતર આપ્યું કે નહીં? પણ માજીનો જે જવાબ હતો એ જ આખી વાર્તાનો સાર છે. એમણે કહ્યું, અરે ભાઈ, જે માણસનું આખું વહાણ જ ડૂબી ગયું એની પાસે હું શું વળતર માગું? મારા ભગવાને મને આ શરીર સાજું નરવું આપ્યું છે, જે હજી મજૂરી કરી શકે છે. બસ એ જ મારું વળતર છે. જરા વિચારો, આટલી મોટી ખોટ ગઈ, છતાં એમનું ધ્યાન એ વાત પર નહોતું કે એમણે શું ગુમાવ્યું, પણ એ વાત પર હતું કે એમની પાસે હજી શું બચ્યું છે. આ સાંભળીને ભગત બાપુ એક એવો સવાલ પૂછ્યો જે આપણને બધાને વિચારવા મજબૂર કરી દે. એમણે કહ્યું, હવે વિચારવા જેવો સવાલ એ છે કે આ બેમાંથી સાચો શેઠ કોણ? પેલો જે હવેલી બનાવી રહ્યો છે, કે પછી આ માજી જેમની પાસે કૃતજ્ઞતાનો આટલો મોટો ખજાનો છે? માજીનો આવો દૃષ્ટિકોણ કદાચ આપણને બહુ અસામાન્ય લાગે, પણ એનું કારણ કદાચ એ છે કે આપણી પાસે જે બધું છે ને એની આપણને કિંમત જ નથી. ચાલો એક નજર દુનિયાના કેટલાક આંકડાઓ પર નાખીએ. જ્યારે આપણે નાની નાની વાતે ફરિયાદો કરતા હોઈએ ત્યારે યાદ રાખવું કે દુનિયામાં 4 કરોડ લોકો એવા છે જે આ દુનિયાને જોઈ પણ નથી શકતા. બીજા 7.5 કરોડ લોકો પોતાના પગ પર ચાલી નથી શકતા. 15 કરોડ લોકો એવા છે જેમની પાસે સહારા માટે કોઈ જ નથી. એ તદ્દન એકલા છે. 160 કરોડ એટલા લોકો પાસે તો માથે છત પણ નથી. 200 કરોડ લોકોને પીવા માટે શુદ્ધ પાણી નથી મળતું. લગભગ 5 કરોડ લોકો રોજ ભૂખ્યા સૂઈ જાય છે. અને બીજા 15 કરોડ લોકો એવા છે જેમનો કોઈ પરિવાર જ નથી. આ ખાલી આંકડા નથી. આ દરેક આંકડા પાછળ એક જિંદગીની વાસ્તવિકતા છુપાયેલી છે. આ હકીકત જાણ્યા પછી પેલા માજીની વાત હવે એટલી અજીબ નથી લાગતી, ખરું ને? હવે એનો અર્થ બરાબર સમજાય છે. આ જ તો છે સાચા આભારનો અહેસાસ. તો એનો સીધો મતલબ એ થયો કે જો કોઈ વ્યક્તિ સૂર્યોદય જોઈ શકે છે, પોતાના પગ પર ચાલી શકે છે, જેની પાસે સાથ આપવા માટે પરિવાર છે, થાળીમાં ભોજન છે અને રાત્રે સૂવા માટે માથે છત છે, તો એ દુનિયાના સૌથી ધનિક લોકોમાંનો એક છે. આ એક વિચાર જ આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે. આ બસ એક નાનકડો માનસિક બદલાવ લાવવાની વાત છે. સતત ફરિયાદ કરવાની જગ્યાએ આપણી પાસે જે છે એના માટે આભાર માનવાની. એનો અર્થ એ નથી કે સમસ્યાઓને અવગણવી, પણ એ છે કે જે આશીર્વાદના પાયા પર જીવન ટકેલું છે એને ઓળખવું. અને અંતે એક સુંદર કહેવત છે, જો આવી કૃતજ્ઞતા અને આંતરિક શક્તિ હોય તો પથ્થરમાંથી પણ પાણી નીકળે છે. આ એ વાતનું શક્તિશાળી સ્મરણ છે કે આપણી સૌથી મોટી સંપત્તિ એ નથી કે આપણી પાસે શું છે,
પણ એ છે કે આપણી પાસે જે છે એને આપણે કઈ નજરથી જોઈએ છીએ.